નમસ્કાર, આર્સેનવર્ડ્સમાંથી આશિષ મિત્તલ અને વધુ એક વખત મારી પાસે એક શ્રેષ્ઠ અને આર્સેનની સૌથી વધુ વેચાયેલી ડિઝાઇનમાંની એક છે, જે ડબલ કોતરકામ અને ખૂબ જ ભારે કોતરણીમાં એક દિલવાલા છે. મેં આ સેટને વિવિધ કાપડ, વિવિધ રંગો, વિવિધ સંયોજનોમાં ઘણી વખત બતાવ્યું છે અને આ સમયે મારી પાસે જે સંયોજન છે તે 3-1 છે. અને એક દીવાન તેની સાથે મધ્યમાં એક મોટા ટેબલ સાથે. હવે આ ડિઝાઇન આપણી ખૂબ જ જૂની રચના છે અને તે હજી પણ ખૂબ જ લોકપ્રિય છે કારણ કે એકમનો એકંદર દેખાવ તમને રોયલ ફર્નિચરનો વાસ્તવિક દેખાવ આપે છે. અથવા ક્લાસિકલ ફર્નિચર અથવા વિક્ટોરિયન ફર્નિચર, જેમ કે ઘણા લોકો આ કહે છે, આખું એકમ તે દેખાવ આપે છે. હકીકતમાં અમારી પાસે 3-1-1-2 પરંતુ બતાવવાની સરળતા માટે ખુરશીઓ પાછળની બાજુએ છે. તેથી અમારી પાસે ક્લાયન્ટની પસંદગીની 2 વધુ ખુરશીઓ મળી છે. અમારી પાસે 3 સીટર, 2 ખુરશીઓ અને દીવાન છે. અને D1ને ચેઝ લાઉન્જ કોચ પણ કહેવામાં આવે છે અને તમે ડિઝાઇન જોઈ શકો છો. જો કે ડિઝાઇન સોફાની તુલનામાં થોડું હળવા કાર્ય છે, પરંતુ અમે જે ક્લાયન્ટ પસંદ કર્યું છે તે અમે બનાવ્યું છે. એકંદરે ત્યાં 3 પોઈન્ટ છે જે મને આવરી લેવા ગમે છે. પ્રથમ પસંદગીનો ભાગ છે અને આ તે છે જેના પર આપણે મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. કારણ કે આ વસ્તુઓ કે જે તમે જોઈ રહ્યા છો તે ટકાઉ છે, ખૂબ લાંબી છે, તે લાંબા સમય સુધી રહેશે. તેઓ પે જનરેશન્સ ઈઓને પસાર કરશે અને લોકો ઈચ્છે છે કે તેઓ જે બનવા માંગતા હતા તે જેવા બને. અને તેમાં રંગો, કાપડ, સેટઅપ, એકંદર ડિઝાઇનિંગ બધું શામેલ હોઈ શકે છે. અમે જે લાકડું ઉપયોગ કર્યું છે તે સાગ લાકડું છે અને સાગ લાકડું પ્રાચીન સોનાના રંગમાં દોરવામાં આવે છે. એન્ટિક ગોલ્ડ ફરીથી આપણા સૌથી પસંદ કરેલા રંગોમાંનો એક છે કારણ કે તમે જોઈ શકો તે એકંદરે દેખાવ ખૂબ ચળકતો નથી, ખૂબ તેજસ્વી નથી. અને દરેક કોતરકામ, દરેક કોતરણી સ્પષ્ટ દેખાય છે અને તે એન્ટિક ગોલ્ડ પેઇન્ટ વિશેનો સારો ભાગ છે અને શ્રેષ્ઠ ભાગ તે દરેક સેટઅપ સાથે જેઝ છે જે તે શાહી દેખાવ આપે છે તેમજ તે લાઇટ સેટઅપ સાથે સરળતાથી જેઝ હોય તો જો તમારી પાસે હળવા રંગની દિવાલો આ જેવી કંઈક હોય અથવા જો તમારી પાસે ડાર્ક થીમ હોય તો તે ખૂબ જ સારી રીતે જેલ કરે છે. ફેબ્રિક ફરીથી પસંદ કરે છે જે તમને ગમે છે તે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. અહીં અમારી પાસે સ્યુડે ફેબ્રિક છે, ક્લાયન્ટની ઈચ્છા પ્રમાણે ભૂરા સ્યુડે. તેથી પસંદગી એ મુખ્ય વસ્તુ છે જેના પર આપણે કામ કરીએ છીએ અને તેથી જ આપણે અમારા ફર્નિચર ચોઇસ વાલા ફર્નિચર કહીએ છીએ. અને પસંદગીમાં ટેબલના કદ સાથેની દરેક વસ્તુ શામેલ છે. તમે સાઇડ ટેબલ ખૂબ સુંદર કોતરવામાં આવેલી સાઇડ ટેબલ ખૂબ સરસ ટોચની કોતરણી જોઈ શકો છો. અહીં તમે જોઈ શકો છો કે અમારી પાસે આના પર ખૂબ જ સરસ ટોપ કોતરકામ છે. આ 20 ઇંચ રાઉન્ડ છે અને હાઇટ 18 છે અને એકંદરે ડિઝાઇન 3 ડિગ્રી વળાંક સાઇડ ટેબલ. આને તેની ટોચ પર ગ્લાસની જરૂર પડશે. એ જ રીતે અમને આ કોષ્ટકની ટોચ પર એક ગ્લાસની જરૂર છે. 5 ફૂટ 2 અને ગ્લાસ મૂક્યા પછી અમે જવા માટે તૈયાર છીએ. એકંદર સેટનું કદ આ 7 ફૂટ બહાર છે અને પાછળની હાઇટ 54 ઇંચની છે અને તે બાજુમાં 2 ઇંચની પાછળની બાજુએ છે અને એકંદર દેખાવમાં 2 ઇંચની તદ્દન જાડા ડિઝાઇન છે. આપણા સોફા સેટમાં હોવાથી મહારાજા સિંહાસનનો દેખાવ. હું મધ્યમાં બેસીશ અને અહીં તમે અમારા ફર્નિચરમાં જે ભવ્ય દેખાવ પસંદ કરી શકો છો તે અહીં છે. અને ફરીથી પસંદગીનો ભાગ તમને શું ગમે છે તે મુજબ. અને અમે આખા ભારતને અને 50 દેશોમાં પણ પહોંચાડીએ છીએ જે આપણે પહેલાથી જ પહોંચાડ્યા છે. આર્સેન એ 35 દેશોમાં નોંધાયેલ આંતરરાષ્ટ્રીય ટ્રેડમાર્ક છે. અને અમે બધે કામ કરી રહ્યા છીએ. આર્ટ ઇન્ડિયા ફોર ઇન્ડિયા, આર્ટ ઓફ માસ્ટર કારીગરો, સ્થાનિક કારીગરો સાથે સુશોભન કરી રહ્યા છીએ કારણ કે આ હાથનું કામ કોઈ પણ મશીન દ્વારા કરવામાં આવતું નથી. સ્થાનિક લોકો, માસ્ટર કારીગરો આ વસ્તુઓ રચાય છે. પછી પેઇન્ટ વર્ક, ગાદીનું કાર્ય, દરેક વસ્તુમાં ઘણા લોકો શામેલ છે. ખૂબ મજૂર અને ખૂબ કુશળ અને અકુશળ લોકોને આ રીતે સેટ બનાવવા માટે એકસાથે મૂકવામાં આવે છે. અમને આ ખુરશી મળી છે 32 ઇંચની બહાર અને બહાર. પાછળની હાઇટ ચાહીએ 32 ઇંચની પાછળનો ભાગ અને આ તે જ ડિઝાઇન છે. હું આ પર પણ બેસીશ અને તમે ડિઝાઇન જોઈ શકો છો. જ્યારે આપણે તેના પર બેસીએ છીએ ત્યારે તે ચોક્કસપણે મહારાજા સિંહાસન જેવું લાગે છે અને તે ખૂબ જ આરામદાયક. હું મારા આરામ મુજબ લાંબા સમય સુધી પણ બેસી શકું છું. અમે થોડા કલાકો સુધી બેસી શકીએ છીએ અને અમે હજી પણ ખૂબ જ આરામદાયક અનુભવીશું. ફરીથી એક સારો ખ્યાલ છે કારણ કે સામાન્ય રીતે તેની પીઠની પીઠ હોતી નથી. આમાં આપણી પાસે ફક્ત આ ક્ષેત્ર સુધી પીઠ છે. સામાન્ય રીતે તે અંત સુધી વહે છે પરંતુ ડિઝાઇન મુજબ અમે તેને 7 ફૂટ અને બહાર બનાવ્યું છે. અને આગળથી પાછળના ભાગમાં 30 ઇંચ છે. પાછળની હાઇટ ચાઈ પણ આ ભાગ સુધી 30 ઇંચ છે
અને આ ખરેખર સારું છે જો તમારી પાસે દિવાલ પર થોડી સુંદર પેઇન્ટિંગ હોય અને તમારી પાસે ફ્રેન્ચ વિન્ડો અથવા દિવાલ પર કંઈક હોય જે તમે પાછળની ડિઝાઇનથી છુપાવવા માંગતા નથી. પછી તે આ સેટ વિશેનો બીજો ભાગ બરાબર કામ કરે છે. તે કોતરકામની કોતરણી છે જે તમે આગળના ભાગમાં જોશો. તે જ રીતે અમને પાછળની બાજુમાં સમાન સુંદર કોતરકામ મળી છે અને જ્યારે તમે સેટને ખુલ્લામાં મૂકી રહ્યા હોવ ત્યારે આ ડબલ કોતરણી એક સારી ખ્યાલ છે. હમણાં પાછળ 3 સીટર દિવાલ પર છે, પરંતુ જ્યારે અમે આને ઓરડાની વચ્ચે મૂકીએ છીએ ત્યારે આ વસ્તુઓ પાછળની ડિઝાઇન આશ્ચર્યજનક લાગે છે અને આ તે ખ્યાલ છે જે ફક્ત હેન્ડ કોતરકામની સામગ્રી સાથે ઉપલબ્ધ છે. તમને તે સાદા ફર્નિચરમાં મળતું નથી. તમે તેને મશીન દ્વારા બનાવેલા ફર્નિચરમાં મેળવશો નહીં અને મોટા ઓરડાઓ ચોક્કસપણે વધુ સારી ડિઝાઇનની જરૂર છે. અમને આ જેવી સેંકડો ડિઝાઇન મળી છે અને આ દિવસોમાં તમે ક્રોક અથવા કોઈપણ જેમિની અથવા પક્ષીઓ જેવી કોઈ કૃત્રિમ બુદ્ધિ પર જઈ શકો છો. તે ડિઝાઇનની કોઈ મર્યાદા નથી. ત્યાં ઘણા બધા કૃત્રિમ એઆઈ છે. તમે ત્યાં જાઓ, તમે કંઈક ડિઝાઇન કરો છો, તમે અમને ચિત્ર મોકલો છો, અમે તે પણ બનાવી રહ્યા છીએ. પહેલેથી જ ઘણી બધી ડિઝાઇન કરી છે અને તેને વિશ્વભરમાં મોકલી દીધી છે. ત્યાં 3 વસ્તુઓ છે જે હું તમને સંદર્ભ આપવા માંગુ છું. તમે YouTube પર જઈ શકો છો. 2000થી વધુ વિડિયોઝ છે. તમે ત્યાં કામ, ડિઝાઇન, રંગ, પેટર્ન જોઈ શકો છો. સેટઅપ કોષ્ટકો, સાઇડ કોષ્ટકો, દરેક વસ્તુનું વિગતવાર સમજૂતી, ફેબ્રિક સેટઅપ. ત્યાં ઘણું બધું છે જે મેં ઘણી બધી વિડિયોઝમાં સમજાવી છે. તમે 2, 3, 4 વિડિયોઝ પસંદ કરો છો અને તમે જાતે ફર્નિચરના નિષ્ણાત બનશો અને તમે કોઈને પણ કહી શકો કે આ કેવી રીતે કાર્ય કરે છે. બીજી વસ્તુ જે હું સંદર્ભિત કરીશ તે છે અમારી વેબસાઇટ પર પ્રશંસાપત્ર વિભાગ. તમારા માટે વિચારો રાખવા માટે આ ખૂબ જ સારી જગ્યા છે. જો તમે કોઈ આંતરિક ડિઝાઇનર અથવા આર્કિટેક્ટ છો તો તમે જોઈ શકો છો કે આ ચિત્રો વૈશ્વિક ઘરોમાંથી છે. વિશ્વભરના ઘણા ઘરો, 55થી વધુ દેશો અને લોકોએ ઘરોને કેવી રીતે શણગારે છે, ફ્લોર ડિઝાઇનિંગ કેવી રીતે છે, વોલ વોલપેપર્સ, છતની રચના, કાર્પેટ, ઝૂમર. અને છેલ્લું એ છે કે તેઓએ આખી જગ્યાને કેવી રીતે શણગારેલી છે અને તેઓ કેવી રીતે થીમ સાથે ફર્નિચર સાથે મેળ ખાતી છે. તે વિરોધાભાસ હોઈ શકે છે અથવા તે મેચિંગ હોઈ શકે છે અને તે તમને તમારા પોતાના ફર્નિચરની રચના કેવી રીતે કરવી તે ખૂબ જ સારો વિચાર આપે છે. ચિત્રોની સહાય લઈ શકો છો અને ચોક્કસપણે તમારી પોતાની સામગ્રી ડિઝાઇન કરી શકો છો. અમે એક ફેક્ટરી છે. અમે તેને અહીં બનાવી રહ્યા છીએ અને સીધા તમારા ઘરે પહોંચાડી રહ્યા છીએ. તેથી ત્યાં કોઈ વચેટિયા નથી, કોઈ વેપારી નથી, કોઈ કમિશન એજન્ટ નથી, મધ્યમાં કોઈ નથી જે વધારાના પૈસા લઈ રહ્યો નથી. તેથી જ્યારે તમે સીધા જ અગ્નિદાહ સાથે વ્યવહાર કરો છો ત્યારે તમને હંમેશા શ્રેષ્ઠ ગુણવત્તા અને બ્રાન્ડ નામ પોતાને ન્યાયી ઠેરવે છે. કારણ કે ઘણા લોકો છે જેમણે તેને પહેલેથી જ તેમના ઘરોમાં મૂકી દીધા છે. તેઓ સામગ્રીથી ખુશ છે અને તેથી જ અમને ઘણી બધી સમીક્ષાઓ, રેટિંગ્સ અને ઘણી બધી ટિપ્પણીઓ અને ઘણા સંદર્ભ ઓર્ડર મળી છે. સંદર્ભ આવે છે જ્યારે તમે તમારા પોતાના ફર્નિચરથી ખુશ છો. ફક્ત એક સુખી ક્લાયન્ટ સંદર્ભ આપશે અને તેથી જ અમને ઘણા બધા સંદર્ભ ઓર્ડર મળ્યા છે. તેથી કોઈ મર્યાદા નથી. તમે તમારી પોતાની સામગ્રી ડિઝાઇન કરી શકો છો. પોતાના વિચારો છે. તમને જે ગમે છે તે પસંદ કરો. તમને જે ગમે છે તે ડિઝાઇન કરો. તેને પસંદ કરો. અમને જણાવો. અમે તે બનાવીશું. નિષ્પક્ષ ભાવ, સોલિડ સીફૂડ અને તમારા ઘરે પહોંચાડો. ભારતમાં અથવા તમે જ્યાં છો ત્યાં ભારતની બહાર. સંખ્યા અહીં છે. અમે તમારી આવશ્યકતાની ચર્ચા કરવામાં ખુશ થઈશું. આભાર.